વ્યોમનો થાય આકાશ, વ્યોમગત જટાસુ મુકુટ, સુંદર જટાનો મુકુટ બનાવનારા શંકર મહાદેવની પાસે સોના ચાંદી હીરા મોતી નહીં. ભગવાન શિવ એક સૌથી અલગ એક નિરાલા દેવ છે અને શિવજીની કથા પણ નિરાલી છે. શિવજીનું ચરિત્ર સર્વ દેવતાઓ જેવું નથી, એનાથી કંઈક અલગ છે મહાદેવજી. અને જીવનમાં અલગ ચાલવાનો પ્રયાસ કરો તો લોકો તમને જોશે કે આ કંઈક અલગ રીતે ચાલે છે. શિવજીના બધા ચરિત્રો દરેક દેવતાઓથી કંઈક જુદા છે. જટાનો મુકુટ બનાવ્યો છે, પણ એક પ્રશ્ન તો થાય જીવનમાં કે જેની પાસે સોના ચાંદી હીરા મોતી પિતાંબર શ્વેતાંબર લીલાંબર આવું કાંઈ નથી થતા, શંકરજી મહાન કેમ છે? ઘણીવાર આપણે એવું માનીએ કોઈ પાસે જમીન જાગીર હોય, માલ મિલકત હોય, ખૂબ ધન સંપત્તિ વાળો માણસ હોય તો તેનું માન સન્માન હોય, પણ ભગવાન મહાદેવ પાસે એક પણ વૈભવ નથી દેખાતો, છતાં પણ ભગવાન શિવજી ઉપર દરેકને ભાવ. અને આપણા વૈભવથી કોઈને આપણા પ્રત્યે ભાવ ઊભો થાય એ વસ્તુ અલગ છે, પણ સાચો વૈભવ આપણા સંસ્કારનો હોવો જોઈએ, સાચો વૈભવ આપણા સદગુણોનો હોવો જોઈએ. ભગવાન શિવ પાસે જે વૈભવ છે એ સંસ્કારને સદગુણનો વૈભવ છે. એક પણ દૂર દૂર સુધી ભગવાન શિવજીના ચરિત્રમાં કોઈ જગ્યાએ દુર્ગુણ નથી. એ મહાદેવ છે. એ તો લોકોએ બધી ખોટી વાતો કરી, ગાંજો ધતુરો ને ભાંગ ને. અરે આટલા મહાન દેવતા ગાંજા ધુતરા ભાંગ પીવા માટે આપણને પ્રેરિત કરે, આટલું સીમિત ખાલી શા માટે ભાઈ? ભગવાન શિવજીને આ રીતે શા માટે સમાજની સામે આપણે પ્રદર્શિત કરવા જોઈએ? શિવજી ધ્યાનના દેવતા છે, શિવજી સમાધિના દેવતા છે. ભગવાન શિવને ગહેરેથી જોવાનો ક્યારેક પ્રયાસ તો કરીએ આપણે. જટારૂપી સુંદર મુકુટને ધારણ કરનારા ભગવાન મહાદેવજી, અને જટારૂપી મુકુટની શોભાની વૃદ્ધિ માટે મહાદેવજીએ પોતાના ભાલમાં અર્ધચંદ્રને ધારણ કર્યો છે. પૂર્ણિમાના ચંદ્રને નહીં, અર્ધચંદ્રને. દ્વિજચંદ્ર, શિશુચંદ્ર, કિશોરચંદ્ર, ભાલચંદ્ર, ચંદ્રશેખરાય નમઃ. એ શિવ છે, એ મહાદેવ છે. વંદે ચંદ્રાર્ધ ગંગાધર. બાલમાં અર્ધચંદ્રને ધારણ કરીને મસ્તક ઉપરથી નિરંતર ગંગાનો જલ પ્રવાહ વહે છે. જગ પાવની જય જય માં ગંગા. પતિતોને પાવન કરનારી એ માતા ભાગીરથી. સુરસરી ધારા એ માતા ભાગીરથી, એ ગંગાજી છે. જગતના સારતત્વ સ્વરૂપે પોતાના અંગ ઉપર ભસ્મને ધારણ કરનારા અને તાપત્રય હરમ ભાલમાં ત્રિપુંડ કરનારા છે. આદિ વ્યાધિ ઉપાધિ, આ તાપત્રય હરમ ત્રિપુંડ. ભાલમાં ત્રિપુંડ તમે 7 દિવસ તો કરો, તમારી મનોદશા બદલે. એક મોટું વિજ્ઞાન છે, પણ કરવું જ નથી આપણે કાંઈ ને. આપણે તો કથા સાંભળી લેવાની છે ને પછી કઈ બસ સાંભળ્યું છે ભાઈ. અનુસરણ કરીએ, અનુકરણ કરીએ, આપણે કંઈક સ્વીકારીએ, આપણે થોડી તો અનુભૂતિ કરજો, નુકસાન નહીં જાય. તમે બિઝનેસ ઉપર કે ઓફિસ ઉપર કે કાર્યકામ આપનો જે પણ કાર્યક્રમ હોય, જે પણ કાર્યમાં તમે સમાયેલા, સંકળાયેલા, પથરાયેલા હો, ભાલમાં ભસ્મનું ત્રિપુંડ કરીને નીકળો, તમારો આપણો પ્રભાવ અલગ પડશે. સામેના માણસના આપણા પર ભાવ થશે. અનુભૂતિ તો ક્યારેક કરવી જોઈએ, આમનામ આપણું જીવન પૂરું થઈ જવું નહીં ચાલે. તેથી ભગવાન મહાદેવ માટે કહ્યું છે, અંગ પર ભસ્મને ધારણ કરનારા અને ભાલમાં ત્રિપુંડને ધારણ કરનારા, અને જોવામાં કેવા જટિલ, ભયાનક, અતિ ભયાનક. શંકરજીનું રૂપ સૌમ્ય નહીં, ભયાનક રૂપ છે. તેથી પોતાના ભક્તોના ભયને હરનારા મહાદેવ છે. જે ભગવાન શિવજીના શરણે જાય તેનું કલ્યાણ કરે, કલ્યાણનો વિસ્તાર કરે, સુખ આપે, સુખનો વિસ્તાર કરે, તેને વંશ આપે ને તેના વંશનો વિસ્તાર કરે, એ ભગવાન મહાદેવ છે. તેથી ભગવાન મહાદેવની આ વંદના છે. વંદે ભસ્મકૃતં ત્રિપુંડ જટિલં વંદે અષ્ટમૂર્ત્યાત્મકં. અષ્ટમૂર્તિ સ્વરૂપ ભગવાન, 8 મૂર્તિઓ. ગઈકાલે થોડુંક વર્ણન કર્યું હતું કે ભગવાન શિવજીની અષ્ટમૂર્તિ છે. અષ્ટમૂર્તિમાં પૃથ્વી, આકાશ, અગ્નિ, સૂર્ય, એ ચંદ્ર, એ જલ, આત્મા,
બધું જ અષ્ટમૂર્તિમાં આવી જાય છે. અષ્ટમૂર્તિ સ્વરૂપ ભગવાન શિવજી. અષ્ટમૂર્તિઓ દ્વારા જગતમાં વ્યાપેલા છો, ફેલાયેલા છો અને વિસ્તરેલા છો એવા ભગવાન શંકરજી અષ્ટમૂર્તિ. શંકર ભગવાન સીમિત નથી, ભગવાન શિવજી અસીમ છે, જેની કોઈ સીમા જ નથી, જેનો કોઈ અંત નથી, અંત રહિત ભગવાન શિવ છે. એવા ભગવાન મહાદેવ, હું તમને પગે લાગુ છું. મહાદેવજી, હું તમને પ્રણામ કરું છું. વંદે ભક્તજનાર્ચનં ચ વરદહું વંદે શિવં શંકરં વંદે શિવં શંકરં. શાંતિ કરનારા, સુખ અને વૈભવનો વિસ્તાર કરનારા એવા ભગવાન મહાદેવ, હું તમને પગે લાગુ છું. આ વંદના પ્રકરણની એક વંદના છે. એમાંની એક વંદના ઘણી લોકપ્રિય બની. શિવાલયોમાં ગવાય, દેવાલયોમાં ગવાય, ભજનોમાં ગવાય, સત્સંગમાં ગવાય. વિદ્વાન આચાર્ય પૂજા કરતા હોય તો પણ આ વંદના બોલતા હોય છે. અને આશા રાખું છું કે આપ સૌને આ વંદના કંઠસ્થ છે. આ શબ્દો વારંવાર આપણે સાંભળ્યા છે. આ શબ્દોને આપણે કંઠસ્થ કર્યા છે, શ્રવણ કર્યા છે. આશા રાખું છું આપ સૌ પણ સાથે સાથે બોલવાનો પ્રયાસ કરો. થોડી સુંદર ધ્વનિ વાયુમંડળમાં મિશ્રિત થાય. વંદે દેવ ઉમાપતિ સુરગુરુ. આ વંદના લગભગ સૌને મુખપાઠ હોય છે. શિવાલયમાં જઈને બોલાય, પૂજા વખતે બોલાય, પગે લાગતી વખતે બોલાય, સવારમાં બોલાય, સાંજે બોલાય, સૂતી વખતે બોલાય. કોઈ પણ સમયે સુરગુરુ દેવતાઓનો ગુરુ છે. જગતગુરુ તો સહી, પણ ત્રિભુવન ગુરુ ભગવાન મહાદેવ છે. દેવતાઓના ગુરુ બૃહસ્પતિ, બૃહસ્પતિના ગુરુ ભગવાન શિવ. એવા ભગવાન મહાદેવ છે. થોડું થોડું મુખપાઠ કરીએ, થોડું થોડું કંઠ, ભલે વાંચતા ના આવડે આપણને, અક્ષર જ્ઞાન ન હોય, પણ સાંભળી સાંભળીને માણસ ઘણું બધું મુખપાઠ કરી શકે છે, કંઠસ્થ કરી શકે છે. વંદે દેવ ઉમાપતિ સુરગુરુ વંદે જગતારણં. જગતનું સર્જન કરનારા, જગતના કારણ સ્વરૂપ ભગવાન શિવ. વંદે પન્નગભૂષણં મૃગતરં વંદે પશુનાપતિ. પશુના પતિ, પશુ એટલે ગાય, ભેંસ, બળદ, એ પશુ નહીં. પશુ એટલે જીવાત્મા, જીવાત્માનું ઈશ્વર ભગવાન શિવ. અષ્ટમૂર્તિમાં પશુનાથ મહાદેવ છે, ક્ષેત્રજ્ઞ છે. આત્મા એ ભગવાન શિવનું સ્વરૂપ છે. પન્નગ ભૂષણમ, પન્નગ એટલે સર્પ થાય. સર્પના આભૂષણો પહેરનારા ભગવાન શિવ છે. પન્નગ પલંગ, સુવા માટેનું. આટકાટના લાકડામાંથી બને તેને ખાટલો કહેવાય. થોડુંક સારી રીતે પડે તેને પલંગ કહેવાય. ને પલંગથી ઉપર આવે ઢોલિયા. હવે તો બધું નથી, હવે તો બધું સેટી વાળું થઈ ગયું બધું. પન્નગ ભૂષણ, સુતા સુતા ચાલનારો, સરકતા સરકતા ચાલનારો એ ભગવાન શિવ છે. એના ગળાની અંદર ભગવાન મહાદેવ સર્પને ધારણ કરે એવા શિવ છે. વંદે સૂર્ય શશાંક વહની નયનં. સૂર્ય, ચંદ્ર, અગ્નિ જેમના નેત્રો છે. વંદે મુકુંદં પ્રિયં વંદે ભક્તજનાશ્રયં ચ વરદહું વંદે શિવં શંકરં વંદે શિવં શંકરં. ભગવાન શિવજીના રૂપ અને સ્વરૂપનું આ વર્ણન છે.
શિવ ચાલીસાની અંદર અયોધ્યા દાસે ભગવાન શિવજીના રૂપનું વર્ણન કર્યું. ભાલ ચંદ્રમાં સોહત નહીં કે કાનલ કુંડલ નાગ ફરી કે. શંકર ભગવાન કેવા લાગે છે? તો કે ભાલમાં ચંદ્ર છે, કાનમાં કુંડલ છે. આવા ભગવાન શિવ છે. ભગવાનનું શિવનું રૂપ સર્વ દેવતાઓ જેવું નથી. સર્વ દેવતા અલગ છે. કાનન કુંડલ નાગફણી એ ભગવાન ભાવે ચંદ્રમા સોરત નીરે કાનન કુંડલ નાગફણી અંગ ઓર શિર ગંગ બહાય મૂડ માલ તન ચાર લગાએ અંગ ઓર શિર ગંગ બહાય મૂડ માલ તન ચાર લગાએ વસ્ત્ર ખાલ વ્યાગાંબર સોરે છવિ બોલે મુનિ વસ્ત્ર કાલ વ્યાગાંબર સોરે છવિ બોલે નાગમુનિ मैं नामातो की हे दुलारी वाम अंग सो अत जबिहारी मैं नामातो की हे दुलारी वाम अंग सो अत जबिहारी परती शूर सहित जबिवारी करत सदा शयभारी करती शूर सहित जबिवारी करत सदा शयभारी गणेश सुहित कैसे सागर मध्य अवरोजे नंदी गणेश सुहित कैसे सागर मध्य
કહે છે કે નારદ, જે પ્રકારે હું જાણું છું એ પ્રમાણે આપને હું સમજાવવાનો પ્રયાસ કરું છું. બ્રહ્મા નારદને કહે છે, નારદ, શિશે મંદાગ્નિ ધારી ભાલ ચંદ્ર ત્રિલોચન પંચવક્ર પ્રસાંતમાં દશબાહુ ત્રિશુલતું. ભગવાન શિવનું રૂપ અને સ્વરૂપ સૌથી જુદું છે. પુષ્પદંત કહે, મહુક્ષમ ખટવાંગમ પરશુરજનમ ભસ્મપણિના કપાલમ ચેતિયત. આવા ઉપકરણો વડે ભગવાન મહાદેવજી આપનું જીવન, આપણી પાસે તો જીવન જીવવાના કેટલા ઉપકરણો છે, તો પણ ભગવાન શિવને જેમ આપણે પ્રસન્ન કેમ રહી શકતા નથી? ભગવાન શિવજીની પ્રસન્નતાનું રહસ્ય કયું? પ્રસન્નાત્મા. શિશે મંદાગ્નિ ધારી ભાલ ચંદ્ર ત્રિલોચન પંચમુખ. પ્રસન્નાત્મા, નિરંતર પ્રસન્ન રહેનારા દેવ ભગવાન શિવ છે. ઉપકરણો કેટલા છે ભાઈ? મોક્ષ. મોક્ષ નો અર્થ બુઢો બળદ, થાકી ગયેલો બળદ, ખેતીમાંથી નીકળી ગયેલો બળદ, આખલો નહીં. આપણે ગુજરાતી ભાષામાં ખૂટ્યો નહીં. મોક્ષ એટલે ખેતીમાં ચાલતો બળદ, વૃદ્ધ બળદ, આખલો નહીં. આ પુષ્પદંતે ગાયું છે. મોક્ષ ખટવાંગમ, એક થાકી ગયેલો બળદ, જીવન પર્યંત જે ખેતીમાં કામ કરે છે, ખેતરમાં કામ કરે છે, એ તો ગામડાના માણસો આપણે જોયું હોય છે ને. વૃદ્ધ બળદ, આ દેશના ખેડૂતો વૃદ્ધ બળદની સેવા કરતા. કાલે મને કોઈ ચિઠ્ઠી લખીને આપી હતી કે વૃદ્ધ બળદશાળા ખોલવી જોઈએ, અને ઘણા ગામોની અંદર વૃદ્ધ બળદોની સેવા થવા લાગી છે. ગાય માતાની સેવા કરનાર તો સૌ છે જ, વૃદ્ધ બળદોની પણ સેવા કરનારા માણસો. અને આ બધું ગુજરાતમાં જ થાય છે. ગુજરાત બહાર આપણને એટલું બધું જોવા ન મળે. અને પૂરા ભારતમાં જીવવા જેવું કોઈ રાજ્ય હોય તો આપણું ગુજરાત છે. એમાં કચ્છની ધરા પણ છે. અમે તો કથાના માધ્યમથી ભારતના દરેક રાજ્યોમાં ફર્યા છીએ અને નિરંતર જતા પણ રહીએ છીએ.
મોક્ષનો અર્થ થાય થાકી ગયેલો બળદ, ખેતીમાં કામ કરીને વૃદ્ધ થયેલો બળદ. અને યાદ રાખજો, ભગવાન મહાદેવને જે દૂધાભિષેક કરતા હોય તે જ્યાં સુધી ગાયનું વાસરડું દૂધ પીતું હોય ત્યાં સુધી એ ગાયનું દૂધ મહાદેવને ચડાવી ન શકાય. આપણને તો ખબર જ નથી આ બધી કાંઈ. મારા જેવું કોઈ કહે જા ભગવાન મહાદેવના દૂધનો અભિષેક કર, પછી પાછળનું ના કહે કયું દૂધ, કેવું દૂધ, ક્યારે ચડાવવું, એ બધું કાંઈ કહે ને આપણને. અને એ પાછું સૂર્ય ઉદય થયા પહેલા ગાય માતા દોયેલી હોય, અને સાંજે સૂર્ય અસ્ત થાય એ પહેલા ગાય માતા દોઈ હોય. એ ગાયનું દૂધ મહાદેવને અર્પણ કરે. અને કોઈ ગાય વૈયાઈ હોય ને આવતા જ તેનું વાસરડું મૃત્યુ પામ્યું હોય તો ગાયનું દૂધ મહાદેવને અર્પણ ન કરો. અને જે દૂધ મહાદેવને અર્પણ કરીએ છીએ એ દૂધ ધરતી પર ન પડે એની પણ કાળજી રાખો. આપણી મૂળ પરંપરા છે. તેથી તમે જુઓ, દક્ષિણ ભારતમાં વધારેમાં વધારે ભગવાન મહાદેવને શિવલિંગ અને પીઠ એ ઊભી પીઠ હોય, જેથી કરીને શિવલિંગ ઉપર કોઈ દ્રવ્ય ચડાવવામાં આવે તો પીઠ દ્વારા એ પાત્રમાં એ બધું એકત્ર કરવામાં આવે. આપણે ગુજરાતમાં એવું નથી, અમને ઉત્તર ભારતમાં તો કાંઈ નથી. સમજો કે ઉત્તર ભારત તો એક ડિસ્ટર્બ થયેલો પ્રાંત છે. 700 વર્ષ આપણે મોગલ સામ્રાજ્યના પંજામાં જકડાયેલા રહ્યા. ઘણું ખરું વિસરાઈ ગયું, ભૂલાઈ ગયું. બાકીના પછી 300-400 બ્રિટિશરો. તેથી ઉત્તર ભારત તો ડિસ્ટર્બ થયેલો પ્રાંત છે. 35% ભારત એવું રહ્યું હતું એ સમયે મોગલ સામ્રાજ્યનો અંત આવ્યો હતો. તેથી ત્યાં મંદિરો પણ સુરક્ષિત રહ્યા અને આપણા ધર્મગ્રંથો પણ સુરક્ષિત રહ્યા છે. ક્યારેક ક્યારેક મારા યુવાન ભાઈઓ બહેનોને પ્રાર્થના, ઇતિહાસ વાંચીએ આપણે, ઇતિહાસ ભણીએ થોડો આપણે. અને આજે વાંચવાની જરૂર નથી, ડોક્યુમેન્ટરી તૈયાર છે તમારી પાસે યુટ્યુબમાં. ભારતનું ભવિષ્ય, ભારતનો ભૂતકાળ, ઇતિહાસ કેટલું છે. તેથી વ્યર્થ માહિતી એકત્ર કરવાનું બંધ કરીએ. જેમાં આપણું હિત હોય, આપણા જીવનનું તથ્ય હોય એવી કોઈ માહિતી એકત્ર કરીએ આપણે, જાણકારી એકત્ર કરીએ આપણે. અને ગાય માતાનું સંતાન એ છે નંદી. આપણે શિવાલયમાં જ્યારે મહાદેવનું દર્શન કરવા જઈએ છીએ ત્યારે આપણે એ વૃદ્ધ બળદને પ્રણામ કરીએ છીએ, જે દિવસ રાત્રિ ખેતરમાં કામ કર્યું છે. એ તો હવે બધે ટ્રેક્ટરોની શોધ થઈ, પહેલા ક્યાં ટ્રેક્ટરો હતા? ખેડૂતને પૂછો તો ખેડૂતનું એક જ માધ્યમ હતું, બસ બળદ. ના દેશના ખેડૂતો વૃદ્ધ બળદની સેવા કરતા હતા. બળદ ગરડો થાય ને તો બળદને ખૂબ સાચે, વૃદ્ધ બળદની સેવા કરે. પડખા ન ફરી શકે તો બાજુવાળાને બોલાવે ને કહે કે ચાલો મારો વૃદ્ધ થયો છે, પડખું ફરી શકતો નથી. નીચે સાદરા પાથરે અથવા કૂણું ઘાસ પાથરે અથવા ઘઉંનું કુવળ પાથરે અને બળદને પડખા ફેરવતા રહે. શા માટે? તો કે એક પડખે જો બળદ સૂતો રહે તો બળદને ભાઠા પડી જાય. અને ખેડૂત સવારમાં ઊભો થાય ને મોઢું પછી ધોવે, પહેલા પોતાના વૃદ્ધ બળદને મળવા જાય, પીઠ ઉપર હાથ ફેરવે, માથા પર હાથ ફેરવે. અને ખેડૂત એટલા મીઠા શબ્દો બોલે કે મને ખબર છે જિંદગી આખી તે મારા ખેતરમાં કામ કર્યું છે, કોઈ રાવ નહીં, કોઈ ફરિયાદ નહીં, કોઈ આશા નહીં, અપેક્ષા નહીં. અને ખેડૂત જ્યારે બળદના માથા પર હાથ ફેરવતો હોય, આ ઘણાના અનુભવ છે. બળદની આંખમાંથી બોર જેવડા આંસુઓ પડતા હોય છે, કારણ કે વૃદ્ધ બળદ છે. આ દેશના ખેડૂતોની માનસિકતા હતી. બળદની બાજુમાં બેસીને બળદની સાથે વાતો કરે. આ દેશના ખેડૂતો, બળદ કઈ ખાઈ ન શકે, બળદ પી ન શકે તો બળદનું મોઢું પકડી અને કોઈ પણ પ્રવાહી, એ વાંસની નાળ બનાવે કે ધાતુની નાળ હોય, મોઢું પકડીને બળદને પાય. જ્યારે 7 વર્ષના દુષ્કાળ પડતા હતા તો પણ આપણા ખેડૂતોના ઘરમાં અન્ન ખાલી નહીં થતા હતા. આ દેશનો ખેડૂત દુઃખી નહીં થતો હતો. જ્યારથી આપણે બળદોને કસાઈને આપવાનું શરૂ કર્યું છે ત્યાંથી આ સમાજમાં અને આપણા સમાજમાં અરાજકતા ઊભા થયા છે. તેથી કાલે કોઈ વિચાર કર્યો હતો એ બાપુ દિનેશભાઈને કહેજો
આટલી મોટી કથા છે, એટલું મોટું આયોજન છે, તો આ ગામની આસપાસ કોઈ જગ્યાએ વૃદ્ધ બળદ શાળા ખોલે, બળદોની સેવા કરે. દિનેશભાઈ આ બધું કરી શકે એમ છે, સામર્થ્ય ધરાવતો માણસ છે. તેને જોવામાં તો કાલે કેટલાને ફોન ગયા કે આમ જોવામાં તો એકદમ સાદો ને સામાન્ય માણસ છે. મેં તો સાદા ને સામાન્ય માણસો જે અસામાન્ય કામ કરી શકે ને એવું દુનિયામાં કોઈ ન કરી શકે, જોવાથી જ નહીં. ભલે જિંદગી સાદાઈથી, મારા મહાદેવની જિંદગી પણ એટલી સાદગીથી ભરે. શિવજીના જીવનમાં ક્યાં કોઈ આડંબર છે? દિગંબર રહેનારો દેવ છે, પણ અંબરમાં તેની ઉપાસના થાય છે. એ ભગવાન શિવજી, એ ભગવાન મહાદેવ. મોક્ષનો અર્થ બુડ્ઢો બળદ, એ પુષ્પદંતે વર્ણન કર્યું છે. મોક્ષ ખટવાંગમ પરશુરજીનમ ભસ્મફણિનઃ કપાલં ચેતીય તવ વરદ તંત્રોપકરણમ સુરાસ્તાં તાં વૃદ્ધિ દધતિ તુ ભવદ્ભ્રુ પ્રણહિતા નહીં સ્વાત્મા રામ વિષય મૃગતૃષ્ણા ભ્રમયતિ વિષય મૃગતૃષ્ણા ભ્રમયતિ. પોતામાં સ્થિર રહેનારો દેવ એ ભગવાન શિવ છે. મૃગને જેમ મૃગજલ ભ્રમિત કરે, મૃગને તૃષા લાગે તો મૃગ દૂર દૂર જોવે તો તેને સૂર્યપ્રકાશમાં પાણી જેવું લાગે એટલે મૃગ દોડતો રહે છે. દોડતા દોડતા મૃગને જલ નથી મળતું, મૃગનું મૃત્યુ થાય. ભગવાન શિવનું ચરિત્ર એવું નથી. ભગવાન શિવને કોઈ ભ્રમિત ન કરી શકે. દેવતાઓનો વૈભવ, દેવતાઓની સમૃદ્ધિ મહાદેવને ભ્રમિત ન કરી શકે. શા માટે? કારણ કે ભગવાન શિવજીએ પોતાના ભ્રુવના ઈશારા માત્ર સુરાસ્તામ તામ્રંતિ ભવદ ભ્રુ પ્રણહિતા, પોતાના ભ્રુવના ઈશારા માત્રથી દેવતાઓને વૈભવ આપેલું છે, મહાદેવનું આપેલું છે. મહાદેવને કેવી રીતે ભ્રમિત કરી શકે છે? ભગવાન શિવનું ચરિત્ર એમ કહે છે, આપણે જો આપણામાં રહેશું તો હંમેશા સ્થિર રહેશું, પણ આપણે આપણામાં રહેતા નથી. આપણે તો બીજામાં જીવનારા માણસો છે, તેથી આપણે ભ્રમિત છીએ. અને બહુ હૃદયથી આપણા સુભાષિતો એમ કહે છે, જરૂરિયાતથી વધારે માણસ જે એકત્ર કરે છે એનું એકાંત બગડે છે. જેટલી જરૂરિયાત હોય એટલું બરોબર છે, જરૂરિયાતથી વધારે ભેગું કરવું. અંતે તો ભગવાન શિવ એમ કહે છે, ઉમા કહું મેં અનુભવ અપના સત હરિ ભજન જગત. મહાદેવે કહ્યું કે ઉમા મારો અનુભવ છે, જે ભજન કર્યું ને ભગવાનનું નામ લીધું એ સત્ય છે. બાકી તો જે જગત સર્જન થયું એ જગતનું વિસર્જન થવાનું છે. આ પૃથ્વીની પણ કોઈ આવ્યું છે, ગેલેક્સીની પણ કોઈ આવ્યું છે, સૂર્યની પણ કોઈ આવ્યું છે. આપણી તો આયુ અલ્પ છે. દુર્લભો મનુષ્ય દેહો દેહી નામ ક્ષણ ભંગુરા, પાણીના પરપોટા જેવી આપણી જિંદગી છે. તેથી જીવનમાં સત્કર્મો, સારા કાર્યો કરવાથી આપણો આત્મા રાજી થાય છે, આપણે આપણું સન્માન કરી શકીએ છીએ. બાકી તો શંકર ભગવાને કહ્યું છે, મારો અનુભવ છે.